ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક કહાની છે એ છે ખેતરમાં રહેતા ટીટોડી અને એના બચ્ચાની છે કે એક ખેડૂતના ખેતરમાં ટીટોડી અને એના નાના બચ્ચા રહેતા હતા। હજુ જન્માતા એટલે બહુ નાના નાના હતા। રોજ સવાર પડે એટલે એની માં એ ટીટોડીના બચ્ચાને ત્યાં મૂકી ખેતરની અંદર માળામાં અને ચણ ચણવા માટે જાય। થોડા દિવસ થયા, એક દિવસ ટીટોડી ચણ ચણીને જ્યારે ઘરે આવી ત્યારે એના બચ્ચા કે છે, મામા આપણા જે આ ખેતરમાં રહીએ છીએ ને એ ખેતરના જે માલિક છે ખેડૂત એ આયા હતા અને ખેતરની અંદર ખેતર ફરતે બધે આંટો મારતા હતા અને જોતા હતા કે પાક હવે તૈયાર થઈ ગયો છે। આંટો મારી અને પછી ચાલ્યા ગયા। તો એની માં કે છે, દેખ બેટા, ખેડૂતનું ખેતર છે તો આવે તો ખરા ને જોવા માટે। એટલે કદાચ આયા હશે આંટો મારવા, કઈ વાંધો નહીં, તમે કોઈ ચિંતા ન કરો। બીજો દિવસ થયો, બીજે દિવસે ટીટોડી એના બચ્ચાને મૂકીને ચણ ચણવા માટે ગઈ। જેવી ચણ ચણીને જ્યારે ટીટોડી પાછી આવી ત્યારે એના બચ્ચા કે છે, માં આજે જ્યારે ખેડૂત આયા તા ખેતરે તો ફોનમાં કોઈની સાથે વાત કરતા હતા અને ફોનમાં વાત કરતા કરતા એવું કહેતા હતા કે ખેતરમાં સરસ પાક તૈયાર થઈ ગયો છે, બસ હવે લણી લેવો છે। તો કે છે કે માં, ખેતરમાં પાક તૈયાર થઈ ગયો છે, લણવા માટે દાળિયા કરવા પડશે એવું કહેતા હતા। તો પાક લણી લેશે તો પછી આપણા માળાનું શું થશે? આપણે તો ખેતરની અંદર માળો બનાવ્યો છે ને। એની માં કે છે, બેટા ચિંતા ન કરો, એમ કઈ પાક નહીં લણી લે। એ વાતને 5-6 દિવસ થયા, ફરી પાછો પેલો ખેડૂત ખેતરે આવ્યો તો ટીટોડીના બચ્ચા એના માળામાં બેઠા હતા બે। જેવા ખેડૂત અને એનો મિત્ર બંને આયા તો ટીટોડીના બચ્ચા ધ્યાનથી એ બંનેને જોતા હતા કે આ માલિક શું કરી રહ્યા છે ખેતરમાં એમ। તો બંને મિત્રએ પેલા આખા ખેતર ફરતે આંટો માર્યો અને આખા ખેતર ફરતે આંટો માર્યા પછી એક ઝાડ નીચે આવીને બેઠા। બેઠા બેઠા એ જે ખેતરનો માલિક હતો એ એના મિત્રને કહે છે કે મારો પાક તૈયાર થઈ ગયો છે, હવે મારે મજૂરો કરવા પડશે। કાલે ગયો તો મજૂર કરવા માટે પણ થયા નહીં મજૂરો, હવે આજે જઈશ વાઢવા માટે મજૂરો તૈયાર કરવા, કારણ કે પાક તૈયાર થઈ ગયો છે તો વાઢીને મારે ભેગો તો કરવો પડશે ને। આવી બંને વાતો કરતા હતા। થોડી વાર બેઠા ઝાડ નીચે, પછી વયા ગયા। હવે જે કઈ ખેડૂત અને એના મિત્રની વાત આ ટીટોડીના બચ્ચાએ સાંભળી હતી, એ જેવી એની માં આવી તરત કહેવા લાગ્યા કે છે, માં આજે ખેડૂત આયા હતા અને એની સાથે એમના કોઈ મિત્ર આયા હતા અને આજ તો ખેડૂત એવું કહેતા હતા કે પાક તો તૈયાર થઈ ગયો છે, કાલે મજૂરો કરવાઈ ગયો તો પણ મજૂરો ન થયા, આજે ફરી આંટો મારીશ મજૂરો કરવા માટે। તો કે છે, માં
ખેડૂત મજૂરો લઈને આવશે, પાક બધો વાઢી લેશે, તો પછી આપણા જે આ માળો છે એ મજૂરો વીખી નાખશે, તોડી નાખશે. તો એની માં કહે છે કે નહીં આવે એ હમણાં, ચિંતા ન કરો, તમે શાંતિથી રહો. બીજો દિવસ થયો, ટીટોડી ચણવા માટે ગઈ. 2 દી પછી જ્યારે ટીટોડી ચણવા માટે ગઈ હતી, તો ફરી ખેતરનો માલિક ખેતરમાં પાક જોવા માટે આવ્યો હતો. આ દિવસે એના મિત્રને લઈને આવેલો, અને બંને મિત્રો ખેતરના ફરતે આંટો મારતા મારતા વાતો કરતા હતા કે પાક તો પાકીને તૈયાર થઈ ગયો છે. મને એવું લાગે છે કે એક સાથે બધાના ખેતરોમાં પાક તૈયાર થયા છે, એટલે મજૂરો મળે એવું લાગતું નથી. મારે કટર મશીન જ મગાવવું પડશે, અને કટર મશીન થી જ મને લાગે છે મારે પાક વાઢવો પડશે. આવી આપસમાં વાતો કરતા હતા કે આજ તો જ્યારે ઘરે જવું એટલે કટર મશીન વાળાને મળું અને નક્કી કરી દઉં 2 દીમાં. પાક તૈયાર થઈ ગયો છે ને, એટલે 2 દીમાં નક્કી કરી દઉં કે ક્યારે કટર મશીન આવશે અને વાઢશે. જે કઈ બંને મિત્રો વચ્ચે વાત થઈ હતી, બચ્ચા ચિંતા કરવા લાગ્યા આપસમાં. અત્યાર સુધી તો મજૂર નથી મળતા એવું કહેતા હતા ખેડૂત, પણ આજ તો ખેડૂત કટર મશીન લાઈન કાપવાનું કે છે ઘાસ. જેવી માં આવે ને, આજ તો માને બતાવવું પડશે. સાંજ પડી, એ ટીટોડીના બચ્ચાની જ્યારે માં આવી, ત્યારે એ બચ્ચાઓ કે છે માં, આજ તો જ્યારે આ ખેડૂત આયા હતા ને, તો એના મિત્રને એવું કહેતા હતા કે બહુ મજૂરો ગોતવાની મહેનત કરી, પણ મજૂરો મળતા નથી, એટલે મારે હવે કટર મશીન જ લાવવું પડશે, અને કટર મશીન થી જ આ અનાજ કાપવું પડશે. તો કે છે માં, એ કટર મશીન લઈને આવશે, અને આ જે પાકેલો પાક છે એ જો કટર મશીન થી કાપશે તો આપણો માળોય વિખાઈ જશે, અને અમારું જો ધ્યાન ન રહે તો મશીન નીચે તો અમે મરી જશું માં. તો માં, આપણે ક્યાંક બીજે રહેવા વયા જઈએ તો? ટીટોડી કે છે નહીં નહીં બેટા, ક્યાંય રહેવા જવાની જરૂર નથી, શાંતિથી અહીંયા જ રહો. એમ કોઈ કટર મશીન નહીં આવી જાય, અને એમ કોઈ આ પાકને નહીં કાપી નાખે. કરી અને ટીટોડીએ વાતને બહુ ધ્યાનમાં ન લીધી. બીજા ઓર 2 દિવસ ગયા. હવે બીજા જ્યારે 2 દિવસ ગયા, ત્યારે ખેડૂત અને એની પત્ની બંને ખેતર આવ્યા હતા. જેવા ખેડૂત અને એની પત્ની બંને ખેતરે આવ્યા, પેલા 2 ટીટોડીના બચ્ચાએ માળામાંથી જોયું કે આજ તો ખેડૂતના પત્નીએ સાથે આવ્યા છે. માને બતાવવું પડશે. આપણે પેલા ધ્યાનથી સાંભળીએ કે બંને શું વાતો કરે છે, પછી જ્યારે માં આવશે ને ત્યારે આપણે એને બતાવીશું. તો ધ્યાનથી જ્યારે ટીટોડીના બચ્ચાએ સાંભળ્યું, તો ખેડૂત એની પત્નીને એવું કહેતો હતો કે અઠવાડિયાથી આપણો પાક તૈયાર થઈ ગયો છે, 2 દિવસ આપણે મજૂરો ગોતવામાં કાઢ્યા, પણ આપણને મજૂરો ન મળ્યા. 2-3 દિવસથી હું કટર મશીન વાળાના ત્યાં ધક્કા ખાઉં છું, પણ કટર મશીન વાળો આજ નથી ટાઈમ, કાલ નથી પમદી ને કર કરે છે. હવે જો આપણે આપણા પાક જે આ તૈયાર થઈ ગયો છે એને લણી નહીં લઈએ તો પછી આપણો પાક તો વધારે પાકી જશે, તો બી તો બધા ડોડામાંથી ખરી જશે.
ગમે તે થાય, પાક આપણે વાઢવો તો પડશે જ. એની પત્ની કે છે, હા હા દેખો આજે પાક એટલો તૈયાર થઈ ગયો છે કે જે સિંગો છે એ 2 ફાડમાં થઈ ગઈ. અંદરથી તો દાણા બધા વેરાઈ જશે, મગના, તુવેરના. આપણે આ છોડ વાઢવા જ પડે. હવે આપણે રાહ ન જોવાય આપણને મજૂર મળે એની, કે કટર મશીન મળે એની. કારણ કે હજુય આપણે જો કટર મશીનની અથવા મજૂરોની રાહ જોતા જોતા 2-5 દી કાઢી દેશું તો સિંગો તો ઓર સુકાઈ જશે, અને અંદરથી જે સિંગોની અંદર જે દાણા છે એ તો ખરી જશે. પછી જમીન ઉપર જે દાણા ખરી જાય એ તો આપણે લઈ નહીં શકીએ. કેટલું બધું નુકસાન થશે આપણું. એક કામ કરીએ, આપણે કાલ આપણે સવારમાં બંને પતિ પત્ની આખા દિવસનું ભોજન લઈ અને સવારમાં આપણે ખેતરે આવી જશું. સાંજ સુધી આપણાથી બને એટલું આપણે અનાજ વાઢી દેશું. આવી રીતે જો આપણે 3-4 દિવસ ખેતરે આવીશું અને 3-4 દિવસ બંને પતિ પત્ની સવાર સાંજ ખેતર અનાજ વાઢવાનો પ્રયત્ન કરીશું, મહેનત કરીશું, તો અવશ્ય 4-5 દિવસમાં આપણું અનાજ કપાઈને વઢાઈ જશે અને આપણા પાકને નુકસાને નહીં થાય. તો એનો પતિ કે છે કે હા સાચી વાત છે તારી, હવે કોઈની રાહ જોવાય એવું નથી. હવે આપણે મશીન વાળાની એ રાહ જોવાય એવું નથી કે મજૂરોની એ રાહ જોવાય એવું નથી. કાલ સવારે તું થોડા વહેલા ઉઠી અને ભોજન બનાવી દેજે આપણું. આપણે સવારમાં અહીંયા ખેતરે આવી જશું અને આપણાથી જેટલો બને એટલો પાક આપણે વાઢી અને ભેગો કરીશું. આવી વાતો 2 પતિ પત્ની કરતા હોય છે. બચ્ચાઓએ સાંભળી. સાંજ પડી, જ્યારે એ બચ્ચાઓની માં આવી ત્યારે એ બચ્ચાઓ કહે છે એની માને કે માં, તું જ્યારે ચણવા જઈ હતી ને તો આજે તો ખેડૂત અને એના પત્ની 2 આયા હતા. ખેતરની અંદર આંટા મારતા હતા, પાકને જોતા હતા. અને માં, અમે 2 ભાઈ બહેનોએ જ્યારે ધ્યાનથી વાતો સાંભળીને ખેડૂત અને એની પત્નીની, તો એ બંને એવી વાતો કરતા હતા કે મજૂર ગોઈતા 2-3 દી પણ મહિલા નહીં. કટર મશીન વાળા આવવા તૈયાર નથી. આમ નામ તો આપણો જે પાક પાકી ગયો છે એ સિંગો જો વધારે તાપમાં તૂટી જશે તો અંદરથી અનાજના દાણા ખરી જશે અને આપણા પાકને વધારે નુકસાન થશે. તો બંને પતિ પત્નીમાં એવી વાતો કરતા હતા કે હવે આપણે કોઈના ભરોસે રહેવું નથી. આપણે બંને કાલે સવારમાં વહેલા આવીશું અને સવારથી સાંજ સુધી આપણાથી જેટલું બને એટલો આપણે પાક વાઢીને ભેગો કરીશું. 4-5 દિવસ જો આપણે આવી જ રીતે પાક વાઢીને ભેગો કરીશું તો અવશ્ય 5-7 દિવસમાં આપણું કાર્ય પૂરું થઈ જશે. બાકી હવે કોઈના ભરોસે જો બેસી રહ્યા તો આપણો પાક બગડશે. એવી બંને પતિ પત્ની વાતો કરતા હતા. અને જ્યારે એના પત્ની એના પતિને આવું સમજાવતી હતી ને માં ખેડૂતને, ત્યારે ખેડૂતે એવું કહેતો તો એની પત્નીને કે છે હા સાચી વાત છે તમારી, કાલે આપણે સવારમાં આવી જશું પાક વાઢવા માટે. તો કે છે માં, કાલે એ સવારમાં પાક વાઢવા આવવાનું કહેતા હતા. તો એની માં કહે છે કે બેટા, કાલે સૂરજ ઉગશે અને જેવું અજવાળું થશે તો બંને પતિ પત્ની અહીંયા ખેતરમાં પાક વાઢવા માટે આવી જશે.
તો આપણે કાલે સવારમાં સૂરજની પહેલી કિરણ નીચે ધરતી પર પડે તો થોડા અજવાળામાં પણ આપણે અહીંયાથી નીકળી અને બીજું કોઈ સુરક્ષિત સ્થાન આપણે ગોતવું પડશે. કાલે આપણે સવારમાં વહેલા અહીંથી નીકળી જશું અને બીજે ક્યાંક સારું સુરક્ષિત આપણને સ્થાન મળશે ત્યાં આપણે જશું અને ત્યાં રહેશું. જ્યારે એની માએ કાલે સવારમાં વહેલા નીકળી જશું એવું કીધું, ત્યારે જે પેલું બીજું બચ્ચું બેઠું વાતો સાંભળતું હતું એ એની માને કે છે, માં અમે તને 10 દિવસથી કહીએ છીએ કે ખેડૂત પાક વાઢવા આવવાનો છે, આપણે બીજે સ્થાને રહેવા વયા જઈએ તો તું માનતી નથી. અને આજે જ્યારે અમે તને કીધું કે ખેડૂત કાલે પાક વાઢવા આવવાનો છે તો આપણે શું કરીશું, તો તમે એટલા વહેલા બીજા સ્થાને રહેવા જવા માટે તૈયાર થઈ ગયા. એની માં કે છે, બેટા અત્યાર સુધી ખેડૂત જે પાક વાઢવાની વાતો કરતો હતો ને એ બીજાના ભરોસે કામ કરતો હતો. મજૂરો આવશે ને પાક વાઢશે, કટર મશીન આવશે ને પાક વાઢી દેશે, અને જ્યાં સુધી એનું કાર્ય બીજાના ભરોસા ઉપર હતું ત્યાં સુધી એનું કોઈ નક્કી નહોતું કે કાર્ય થશે કે નહીં થાય. પણ જે પ્રમાણે આજે તમે મને બતાવી રહ્યા છો કે એ બે પતિ પત્ની જે પ્રમાણે વાતો કરતા હતા, કાલ સવારમાં વહેલા આવી અને જાતે જ પાક વાઢવાની, એ ઉપરથી મને એવું લાગે છે કે કાલે અવશ્ય સવારમાં વહેલા આવશે અને અવશ્ય પાક વાઢવાનું કાર્ય કરશે. કારણ કે કાલે જે વાતો કરતા હતા એમની વાતો ઉપર દ્રઢતા હતી, દ્રઢ નિશ્ચય હતો કે આટલા સમયે આટલા વાગ્યે આ કાર્ય કરવું જ છે. અત્યાર સુધી પણ આ વાતો કરવા માટે એ વાતો તો કરતા હતા કાર્ય કરવા માટે પાક વાઢવાનો, પણ બીજાના ભરોસે કરતા હતા. બીજાના ભરોસે કરે ત્યાં સુધી કોઈ નક્કી ના હોય. તો આ જે નાની એવી વાર્તા છે ટીટોડીની, કે જેવું સાંભળ્યું ખેડૂત કાલ સવારમાં આવવાનો છે પાક વાઢવા, તો જેવી સૂરજની પહેલી કિરણ ધરતી પર પડી એના બંને બચ્ચાઓને લઈ અને ટીટોડી બીજા સુરક્ષિત સ્થાન પર વહી ગઈ. અત્યાર સુધી નથી જતી અને આજે નિર્ણય કરી દીધો જવા માટેનો. તો આ જે આપણી વાર્તા છે એનો સાર શું છે? વાર્તાનો સાર એ છે કે મનુષ્ય જ્યાં સુધી બીજાના ભરોસે કાર્ય કરે છે ત્યાં સુધી 100% કોઈ નક્કી નથી હોતું કાર્ય થશે કે નહીં થાય. કારણ કે બીજાના ભરોસે કરી રહ્યો છે ને. પાક વાઢવો છે પણ મજૂર આવે એ ભરોસો છે, પાક વાઢવો છે પણ કટર મશીન આવશે એ ભરોસો છે. રોજ મજૂરો પાસે જતો હતો, રોજ કટર મશીન વાળા જોડે જતો હતો, કાલ આવીશું કરતા હતા, પણ કોઈ પાક વાઢવા આવતા નતા. પણ જે દિવસે ખેડૂતે નક્કી કર્યું કે આવતીકાલે આપણે પતિ પત્ની જાતે જ પાક વાઢીશું, એનો મતલબ કે જાતે કાર્ય કરવા માટેનો દ્રઢ નિશ્ચય કર્યો છે એમને. અને મનુષ્ય કોઈ પણ કાર્ય જ્યારે જાતે કરવાનો દ્રઢ નિશ્ચય કરે તો એની અંદર સમયનો કોઈ ફેરફાર હોતો નથી. તો આપણે બધા કોઈ પણ કાર્ય જ્યારે કરવા માંગીએ, જીવનમાં કાંઈ બનવું છે, જીવનમાં કાંઈ કરવું છે, તો જ્યાં સુધી બીજાના ભરોસે આપણે રહેશું
આ મને ધંધામાં મદદ કરે અને મારો ધંધો સારો ચાલે, આ મને સારી રીતે ભણાવે તો હું હોશિયાર બનું, આ વ્યક્તિ મને શીખવાડે તો હું શીખીને આગળ વધું. ઘણા મનુષ્યનું આ ટાઈપનું નેચર હોય છે. પણ જ્યાં સુધી મનુષ્ય બીજાના ભરોસે ચાલે છે ત્યાં સુધી એ આગળ જાય ન જાય કોઈ નક્કી નથી હોતું. જાય તો જાય, નતર નહીં જાય. પણ વ્યક્તિ જ્યારે દ્રઢ નિશ્ચય કરી દે છે અને સ્વયં કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય છે, તો ચાહે એ કાર્ય નાનું હોય, સહેલું હોય, કે ચાહે એ કાર્ય મોટું હોય કે અઘરું હોય, પણ એ અવશ્ય કરે છે અને અવશ્ય એ કાર્યની અંદર એ સફળતા પ્રાપ્ત કરે છે. કારણ કે હવે એ કોઈ બીજાના ભરોસે નથી કરતો, સ્વયંના દ્રઢ નિશ્ચયથી એ કાર્યને કરી રહ્યો છે. એટલે સ્વયંના દ્રઢ નિશ્ચયથી જ્યારે એ કાર્ય કરે છે ત્યારે કાર્ય સમયસર પૂરું થાય છે અને સફળતાય મળે છે. તો આપણે બધા પણ આપણા પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધવા માટે બીજાના ભરોસે ક્યાં સુધી બેસી રહેશું? આપણે સ્વયં દ્રઢ નિશ્ચય કરો અને આગળ વધો. આ આધ્યાત્મિક વાર્તા આપને કેવી લાગી એ અવશ્ય કોમેન્ટમાં જણાવશો. સારી લાગે તો સાથી મિત્રોને શેર કરશો. આવી જ આધ્યાત્મિક વાર્તાઓ આગળ સાંભળવા માટે જો કદાચ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરશો. ઓમ શાંતિ. ધન્યવાદ.